સ્ટાર્ટ. આર્ટિકલ નંબર 3 વાળી બુકમાં આ કામના તહોમતદારને પૈસા આપવાના છે તેવી નોંધ નથી. આર્ટિકલ નંબર 3માં જે કોઈ નાણાંની લેવડ દેવડનો ઉલ્લેખ છે તે નાણાં વ્યાજના છે તેવો ઉલ્લેખ નથી. જ્યારે તે સિવાયની અન્ય હકીકતોને સદર સાહેદે ઉલટ તપાસમાં નકારી કાઢેલ છે. પેરેગ્રાફ. આ કામે પંચ સાહેદ ફિરોજ કાસમ અલીને આંક 10થી સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે. તેઓ આંક 11થી રજૂ વાઉચર, વચન ચિઠ્ઠી તથા નોટબુક કબજે કર્યા અંગેની નોંધ દર્શાવતી કાપલી કબજે કર્યાના પંચ સાહેદ છે. પરંતુ તેઓએ આંક 11ના વાઉચર, વચન ચિઠ્ઠી તથા નોટબુક કબજે કર્યા અંગેની નોંધ દર્શાવતી કાપલીમાં માત્ર પોતાની સહી ઓળખી બતાવેલ છે. તે સિવાયની હકીકતોને સમર્થન આપેલ ન હોય, તેઓને વિદ્વાન એપીપી શ્રીએ ફરી ગયેલા જાહેર કરી ઉલટ તપાસ કરવા છતાં પંચનામાની હકીકતોને લેશ માત્ર સમર્થન પૂરું પાડેલ નથી. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષે આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત કરવા માટે સૌપ્રથમ આ કામે પોલીસ સાહેદ છગનભાઈ મેમણભાઈને આંક 8થી સોગંદ ઉપર તપાસેલ છે. તેઓએ તેમની સરતપાસમાં જણાવેલ છે કે તેઓ તારીખ 27/12/2008ના રોજ રાણા પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. ત્યારે પીએસઓ શ્રી પટેલનાઓએ વર્ધી આપેલ કે પોરબંદર કંટ્રોલ રૂમમાં કોઈએ ફોનથી જાણ કરેલ કે રામદેવ પીરના મંદિર પાસે બાળ લગ્ન થયા છે. આવી જાણ થતાં તેઓ તથા સ્ટાફના માણસોએ તપાસ કલાક 14:25 વાગ્યે તપાસ કરતા બાળ લગ્ન કરનાર આરોપી કિશોર કાનજી તથા છોકરી લક્ષ્મીબેનના પિતા આરોપી દિલીપ રાઘવભાઈ ઝાલા બંનેની પૂછપરછ કરતા તેઓએ છોકરા છોકરીને પ્રેમ સંબંધ હતો અને નાસી ન જાય તેમજ અજુકતું પગલું ન ભરે તે બંને જણા તથા તેમની પત્નીએ તથા ગોર મહારાજ આરોપી નરેન્દ્રભાઈ રાવલે તે જ દિવસે બપોરના 11થી 12ની વચ્ચે તેઓએ લગ્ન કરી આપેલાનું કબૂલ કરેલ અને છોકરાની જન્મ તારીખ 1/5/92 ને છોકરી લક્ષ્મીની જન્મ તારીખ 27/5/93 હોવાનું જાણવા મળેલ, જેથી આરોપીઓ સામે તે અંગે ગુનો નોંધાવેલ. આ કામગીરીમાં તેઓ સાથે હતા. પેરેગ્રાફ. જ્યારે આરોપીઓ તરફે ઉલટ તપાસમાં તેઓએ એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે તેઓએ લગ્ન કરનારના કોઈ જન્મ તારીખના આધાર પુરાવા લીધા નથી. તેઓની હાજરીમાં પણ કોઈ આધાર પુરાવા લેવામાં આવ્યા નથી. લગ્ન કરનારની ઉંમર શું હતી તે તેઓ અંગત રીતે જાણતા નથી. તેઓના નિવેદનમાં લગ્નવિધિ ચાલુ હોય ત્યારે પહોંચેલ હોય તેવું જણાવેલ નથી. તેઓએ આરોપીનો જવાબ લઈને તપાસ કરેલ છે. સ્ટોપ.